આ જે વિસ્તાર છે વડવા નેરા, શું એ ભાવનગર બીએમસી માં નથી આવતો? આ પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી છે, જ્યાંથી ભાજપના નામે મત લઈ જાય છે, ભાજપના બેનર ઉપર કોર્પોરેટર ચૂંટાઈને આવી જાય છે, પણ કોર્પોરેટર ચૂંટા બધી કોર્પોરેટરની શું કામગીરી હોય, કોર્પોરેટરને કેવા કામ કરવાના હોય, એ કોર્પોરેટરને ક્યારે ધ્યાનમાં લેતા નથી, કોર્પોરેટરને કામ કરતા આવડતું નથી. આ આવેલું છે કે તમારા કોઈ કોર્પોરેટર નથી એટલે અમે તમારા કામ નહીં કરીએ. ભાજપ વાળાનું ઘણી વાર ભાજપના કોર્પોરેટરને કહેતા હોય લોકો, તો ભાજપના કોર્પોરેટરથી એવું કહેવામાં આવે છે કે તમે અમને ક્યાં મત આપો છો, તમે તમારા કામ કરીએ. અલ્ટિમેટમ ટાઈમમાં જો એ કામ પૂરું કરી નહીં આપે તો આ રોડ ઉપર ચક્કા જામ થશે. મલેક મહેબૂબ અહેમદભાઈ, સિમલા પાનવાળા ભાઈ. આ વિસ્તાર કયો છે? આ વડવા નેરા છે. અને અહીંયા પ્રશ્ન શું છે? અહીંયા 15 ખાંચા આવે છે ચોરા લગીના. 15 માંથી ગમે ત્યાં પાણી ઢોળાય એટલે સીધું અહીંયા ભેગું થાય. રોડ 3 વર્ષથી તો સમસ્યા છે. આમાં રોજ જીવા જંતુ થાય છે, રોજ પાણી કાઢવું પડે, ખાડાથી 100-200 રૂપિયા કોકના દેવા પડે, કામ થાય છે. આ પાણી હકીકતમાં એક્ચ્યુઅલી કેનું, ગટરનું છે કે શેનું પાણી? ગટર ઉપરાયનું આવે અને ગમે એનું આવે, કઈ નક્કી નથી હોતું, કઈ નક્કી નહીં. આ છે ને 15 ખાંચા આવે બે સાઈડ માંથી. ફરિયાદ કરી છે તમે કોઈને? કેટલી વાર કરી, અતિકભાઈ ને કીધું, કેટલા ને કીધું, કોઈ આવતું નથી. આનો કોઈ નિરાકરણ આવ્યો છે? આનો કોઈ નિરાકરણ નથી. એક વાર આવ્યા જીબી વાળા વાયર નાખી દીધો અંદર એવડો મોટો, બરોબર છે. એ કાઢી 2 વાર કાઢી ટ્રાય કરી હતી, આવ્યા હતા વળકા થયા હતા. પૂછો ભાઈ હતા હારો હાર. આગળ જે એટલો બધો રોડ ખરાબ જે થઈ ગયો, ઈ શેનું કારણ? ઈ ગટર ની હિસાબે જ છે, પાણી ની હિસાબે જ છે. મેન્યુઅલ ભરાઈ જાય, પાણી જતું એની હિસાબે રોડ ખરાબ થયો. ને આ ગટર લાઈન નાખીને ત્યાં મોટી, પછી રોડ કરવા આવ્યા નથી. હવે આ 2 મસ્જિદ છે ને નમાજી લોકોને બહુ તકલીફ પડે, અને અહીંયા અવારનવાર પાણી ઢોળાય છે, રોડ ઉપર બ્લોક થઈ જાય. આ ચાઇનીઝ વાળા પાણી નાખે છે અંદર ચોખાનું, એટલે લોક થઈ જાય. હવે આનું નિરાકરણ કરવા માટે તમે લોકો શું કરશો? હવે શું કરવું પડે એ તમે કયો કાકા, નિકાલ લાવો ગટરનો. આનો અહીંયા મેન્યુઅલ મેકો, બીજું કઈ ન કરો. અત્યારે તમે સરકારને શું અરજી કરવા માંગો, શું કહેવા માંગો છો? સરકારને અમે એક જ માંગ છે, અહીંયા મેન્યુઅલ મેકો, બીજું કઈ ન કરો. પાણીનો નિકાલ કરાવો કા રોડ અદ્ધર કરાવો, બેમાંથી એક વસ્તુ કરો. અને અમારી લોકોને કઈ બધી તકલીફ પડે, જો અહીંથી ગાડી હાલે ઝાંટા ઉડે. આ તમારા વિસ્તારના કોર્પોરેટર આગેવાન કોણ છે? હવે એ તો કોઈ ખબર જ નથી અમને. હમણાં ધંધામાંથી રાજુભાઈ દવે છે એમ કે છે. ભાઈ મને તો ખબર નથી, રાજુભાઈ દવે આવ્યા જ નથી કોઈ, અહીંયા કોઈ આવતું નથી ભાઈ. જય હિન્દ, જય ભારત. મારું નામ અતિક બેલીમ, કોંગ્રેસ એક્ટિવિસ્ટ. હાલ આજ રોજ મીડિયા મારફતે હું તમામ લોકોને, સ્પેશિયલી તો બીએમસી ને જાણ કરવા માંગુ છું, બીએમસી ને કહેવા માંગુ છું કે આ જે વિસ્તાર છે વડવા નેરા, શું એ ભાવનગર બીએમસી માં નથી આવતો? અવારનવાર અહીંયાથી ફરિયાદ કરીએ છીએ, અવારનવાર અહીંયાથી તમને ફોટો પાડીને મોકલીએ છીએ કે કેવી પરિસ્થિતિ અહીંયાની છે. આજે ભાઈએ વાત કરી એમ, આજે ખાંચો તમે જોવો છો, અંદર 15 ખાંચા આવેલા છે. 15 ખાંચામાંથી જે કોઈ પણ પાણી દોડે બધું પાણી ભેગું થઈ અને આ ચોકમાં આવે છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા મેન્યુઅલ મૂકી અને આ જે પ્રશ્ન છે, સડકનો પ્રશ્ન, એનું તાત્કાલિક નિવારણ આવે, એની ઉપર પાણી નાખીને ઓલાવવામાં આવે. કેટલા સમયથી અતિકભાઈ પ્રશ્ન અહીંયા ઉભો? આ પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી છે, જ્યાંથી અહીંયા બ્લોક નાખવામાં આવ્યો છે અને જ્યાંથી અહીંયા પીજીવીસીએલ દ્વારા, પીજીવીસીએલ થકી જયારે અહીંયા વાયર મેન્યુઅલમાં નાખીને બુધી દેવામાં આવ્યો, ત્યાંથી આ પ્રશ્ન ઉદ્ભવેલો છે. અને એ બાબતે તંત્ર એકદમ નિષ્ફળ છે. અહીંયા જે કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે, મત લેતી વખતે કોર્પોરેટર આટા મારી જાય છે, ભાજપના નામે મત લઈ જાય છે, ભાજપના બેનર ઉપર કોર્પોરેટર ચૂંટાઈને આવી જાય છે, પણ કોર્પોરેટર ચૂંટા બધી કોર્પોરેટરની શું કામગીરી હોય, કોર્પોરેટરને કેવા કામ કરવાના હોય, એ કોર્પોરેટરને ક્યારે ધ્યાનમાં લેતા નથી, કોર્પોરેટરને કામ કરતા આવડતું નથી. આજે હું અતિક બેલીમ, કોંગ્રેસ એક્ટિવિસ્ટ, એક કાર્યકર તરીકે મારી ફરજ સમજીને લોકો વચ્ચે આવું છું, લોકોની જે કઈ પ્રશ્નો હોય સાંભળું છું અને બીએમસી માં એ બાબતની અરજી કરીને તાત્કાલિક ધોરણે નિવારણ કરવાની કોશિશ કરું છું. ઘણીવાર થાય છે, ઘણીવાર નથી થતું. અતિકભાઈ અહીંયા કહીએ તો ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અરે અન્યાય કરવામાં આવે કે એવું શું છે? 100% અન્યાય કરવામાં આવે છે. અમને મોઢે કહેવામાં આવેલું છે કે તમારા કોઈ કોર્પોરેટર નથી એટલે અમે તમારા કામ નહીં કરીએ.
ભાજપ વાળાનું ઘણીવાર ભાજપના કોર્પોરેટરને કહેતા હોય લોકો તો ભાજપના કોર્પોરેટરથી એવું કહેવામાં આવે છે કે તમે અમને ક્યાં મત આપો છો, તમે તમારા કામ કરીએ. હવે આવનાર સમયમાં તમે લોકો શું અહીંયા પગલા લેવાના છે? આનું નિરાકરણ નહીં નીકળે તો આનું પરિણામ તમે શું આપશો? હવે અમે અત્યારે અમે જઈએ છીએ BMC માં આ બાબતની અરજી લઈને, અને જો અમે અલ્ટિમેટમ ટાઈમ આપશું, એ અલ્ટિમેટમ ટાઈમમાં જો એ કામ પૂરું કરી નહીં આપે તો આ રોડ ઉપર ચક્કા જામ થશે. આ રોડ ઉપરથી એક ગાડી નીકળવા નહીં દઈએ અને બધા અહીંયા પથારણું પાથરીને વગર પથારણે નીચે બેસી જશે. અને તાત્કાલિક ધોરણે જેમ શિક્ષક છોકરાનું કાન પકડીને લેસન કરાવે એમ તાત્કાલિક ધોરણે અમે BMC આગળથી તાત્કાલિક કામ લેશું. જો અમારું અલ્ટિમેટમ દીધા પછી એ ટાઈમમાં કામ ન થયું તો આ અમારી માંગ છે સરકાર પાસેથી.